રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ બેફામ બની ચૂક્યા છે। અહીં માહી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે। એસેન્સ, ફ્લેવર સહિતના 145 કિલો અખાદ્ય જથ્થો અહીં મળી આવ્યો। કે લાઈવ પફમાંથી 9 કિલો અખાદ્ય સોસ મળી આવ્યો છે। દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ સહિત 10 સ્થળેથી સિંગતેલના નમૂના લેવામાં આવ્યા। ફૂડ લાયસન્સ વગરના 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે। એક તરફ રાજકોટમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, બીજી તરફ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં દરોડો હાથ ધરવામાં આવે છે। રાજકોટમાં લાઈવ કેક અને લાઈવ પફ વેચતા 2 ધંધાર્થીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે। મારી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી સર છે, તેની સાથે વાત કરીશું। સર, જે રીતે લાઈવ પફ અને લાઈવ કેક વેચતા ધંધાર્થીઓને ત્યાં કાર્યવાહી કરી છે, શું સામે આવ્યું છે? જી, ખાસ કરીને 31 ડિસેમ્બર એટલે કે ક્રિસમસના સેલિબ્રેશનના ભાગરૂપે અમારી આરોગ્ય ટીમને સૂચના આપવામાં આવી હતી કે બેકરી બનાવતી બેકરીની જે આઇટમો છે, ખાસ કરીને એમાં પણ કેક અને કેકની લગત વસ્તુઓની જે છે એની સ્થળ ઉપર તપાસ થાય અને સેમ્પલ લેવાય અને ખાસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય એ તમામ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી। અનુસંધાને 40થી વધારે પ્રકારની જે બેકરીઓ છે અથવા ખાસ કરીને જે બેકરીઓ કેક આઇટમ બનાવી રહ્યા છે અથવા મોટા પાયે કેકનું ઉત્પાદન કરી રહ્યા છે તેવી બેકરીઓને ત્યાં સ્થળ મુલાકાત કરવામાં આવી હતી। એના અનુસંધાને યુનિવર્સિટી રોડ ઉપર 31ના રોજ એક સ્થળ મુલાકાત થતાં માહી બેકરી છે ત્યાંથી 145 કિલો જેટલો બેકરી ફેટ, એસેન્સ, ફ્લેવરિંગ એજન્ટ અને કલર જે છે એ મળેલા હતા અને ખાસ કરીને તે એક્સપાયરી ડેટ વિતાવેલા હતા। તો 145 કિલો જેટલો જથ્થો છે એ ત્યાં નિકાલ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એક જે પફના વેપારી છે, લાઈવ પફને ત્યાં અનહાઇજેનિક કન્ડિશનમાં જે પફ છે એ લાઈવ પફ બનાવવામાં આવી રહ્યા હતા અને એનો જે બનાવવાનો જે માલ હતો અથવા ઇન્ગ્રેડિયન્ટ હતા એ પણ અનહાઇજેનિક અને અનસેફ હતા। તો એનો પણ સ્થળ ઉપર જે છે એ નિકાલ કરવામાં આવ્યો હતો અને સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। હવે સેમ્પલ છે લેબોરેટરી મોકલીને FSSAIના નોર્મ્સ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, જે આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં જે કે પફ છે ત્યાં ખૂબ જ દુર્ગંધવાળી ચીજ વસ્તુઓ મળી આવે, શું કહેશો આને લઈને? જી, ખાસ કરીને જે કેક પફ લાઈવ પફ છે ત્યાં અમારી ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી। ત્યાં જે લાઈવ પફ છે એનું બનાવટ છે એ ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં થઈ રહ્યું હતું। સાથે સાથે જે એનું જે ઇન્ગ્રેડિયન્ટ અંદરનો જે માવો છે એ પણ અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલા હતા। તો આ તમામ વસ્તુઓ ધ્યાને દઈને તેમને નોટિસ પણ આપવામાં આવી છે અને એ જે જથ્થો છે એનો પણ સ્થળ ઉપર નિકાલ કરવામાં આવે છે। સર, આ પ્રકારનું ફૂડ ખાવાથી કયા પ્રકારના રોગ થઈ શકે? જે ખાસ કરીને વાત કરું તો એક્સપાયરી થઈ ગયેલો કેક અથવા કેકને બનાવટનો કોઈ પણ માલ ખાઈએ અને એમાં પણ ખાસ કરીને જે બેકરીમાં મળેલો છે એ ફ્લેવરિંગ એજન્ટ છે જે ટેસ્ટ વધારવા માટે વપરાય છે। આ ઉપરાંત કલર અને જે બેકરી ફેટ છે એ ખાવાથી 100% તમને પેટ અને પેટના તમામ રોગો છે એ થઈ શકે છે અને લાંબા ગાળે ફ્લેવરિંગ એજન્ટ અથવા કલરિંગ એજન્ટ છે એ તમને ઘણા બધા કેન્સર છે નોતરી શકે છે। અને પફમાં જો અનહાઇજેનિક કન્ડિશનમાં પફની આઇટમો બનાવવામાં આવે તો 100% તમને ઝાડા ઉલટીના કેસો વધવાની શક્યતા અથવા તમને પેટના રોગો થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે। સ્પષ્ટપણે એટલે કે જે નવું વર્ષ શરૂ થયું અને 31 ડિસેમ્બર આવી ત્યારે લોકો છે તે કેકનો મોટા પ્રમાણમાં ઉપયોગ છે તે કરતા હોય છે। જો કે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમાં જે ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં આ પ્રકારનું ઉત્પાદન છે તે થતું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।